ઘટના બાદ સુરત પોલીસ પણ એક્શનમાં છે। બારેમાસ ફટાકડાનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં તપાસ કરવામાં આવી છે। રાંદેર વિસ્તારમાં આવેલા ફટાકડા વિક્રેતાને ત્યાં પોલીસે તપાસ કરી। સુરત સ્પેશિયલ બ્રાન્ચ ડીસીપીએ તપાસ કરવા સૂચના આપી। તમામ ફટાકડાના ગોડાઉનો સેફટી ઓડિટ કરવા સૂચના। એક ઘટના બાદ હવે અન્ય શહેરોમાં પણ પોલીસ જાગી છે અને નિયમ મુજબ અને પરમિશન મુજબ ફટાકડાનું વેચાણ કરાય છે કે નહીં તે અંગે તપાસ શરૂ થઈ રહી છે। ફાયર સેફટી સહિત તમામ નિયમોનું પાલન કર્યું છે કે નહીં તે બાબતોની પણ તપાસ કરવામાં આવી રહી છે। ફટાકડાના ગોડાઉનમાં કોઈ ખામી કે બેદરકારી દેખાશે તો કાર્યવાહી કરવામાં આવશે। મહત્વનું છે કે સુરત શહેરમાં 44 દુકાનોને લાયસન્સ આપવામાં આવ્યા છે। લાયસન્સમાં જણાવ્યા મુજબનો જથ્થો મેન્ટેન કરે છે કે કેમ, તેમજ યોગ્ય પ્રમાણપત્રો મેળવેલા છે કે કેમ, ફાયર સેફટી વગેરે, અને એ ફાયર સેફટીના જે સાધનો છે એ પણ યોગ્ય વેલિડિટી વાળા છે કે કેમ એ વગેરે અમે ચેક કરી રહ્યા છીએ। અહીંયા દુકાનમાં જે જુદા જુદા બોક્સમાં એમણે ફાયર ક્રેકર્સ રાખેલા છે તો એ ખરેખર એમાં શું છે એ પણ અમે ખોલીને ચેક કર્યા છે રેન્ડમલી, અને હાલમાં અહીંયા કોઈ એવું એડવર્સ જણાઈ આવેલ નથી।